તો હેલો એવરીવન, હાલ મસ્ત એક ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે. અને મિત્રો, તમે લોકો વિચારી રહ્યા છો કે મારા કપડાં ભીગાયેલા છે અને હું એકદમ વરસાદી મોસમમાં લઈને આવેલો છું. તો હા મિત્રો, હું ઘરેથી આવી ગયો છું મારી વાડીએ, અને હાલ મિત્રો વરસાદ ચાલુ છે. અને હું આજે વાત કરવા જઈ રહ્યો છું જે દિલ્હીની અંદર જંતર મંતર ખાતે જે વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું છે. તો છેલ્લા 3 દિવસથી આપણા ગુજરાતના આપના સદસ્ય એવા શ્રી બ્રિજરાજભાઈ સોલંકી ત્યાં કને તેમની સાથે જંતર મંતર ખાતે સ્ટેજ ઉપર અભિષેક દીપકે સાથે બેઠા છે. અને તેમને એક અનાઉન્સમેન્ટ બી કર્યું છે, જે હું તમને વિડીયોની અંદર સ્ક્રીન ઉપર બતાવીશ. તો થોડી વાર આપણે તે વિડીયો જોઈ લઈએ, પછી આપણો વિડીયો આગળ સ્ટાર્ટ કરીએ. ઇન્કલાબ જિંદાબાદ, યુવા શક્તિ જિંદાબાદ. દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી આજે દિલ્હી જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં સહભાગી બન્યો છું. પરંતુ ગુજરાતથી ઘણા બધા યુવાનોના વિદ્યાર્થીઓના મને ફોન આવ્યા, મેસેજીસ આવ્યા કે બ્રિજરાજભાઈ, અમારે ત્યાં આવવું છે પરંતુ કારણોસર અમે આવી નથી શકતા. ત્યારે હું ગુજરાતના યુવાનોને હાકલ કરું છું, આહવાન કરું છું કે આવતી તારીખ 25 સવારે 10 કલાકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે હું આવી રહ્યો છું ને આપણે સૌએ ગુજરાત કોકરોચ આંદોલનની શરૂઆત કરવાની છે. ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને યુવાનો, અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો અનશન ઉપર પણ બેઠવાના છે. ત્યારે સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને એક થવાનો, સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોને આ પેપર લીકના મુદ્દે વિરોધ કરવાનો સમય આવી ગયો છે. ગુજરાતના યુવાનોને હવે વિરોધ બેરોજગારીનો કરવાનો. ત્યારે હું આપ સૌને ફરીવાર હાકલ કરું છું, આહવાન કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આ ધર્મેન્દ્ર પ્રધાન જે કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમનું રાજીનામું માંગીએ અને ગુજરાતની અંદર. તો એવરીબડી, તમે બધાએ તે વિડીયો જોઈ લીધો કે બ્રિજરાજ સોલંકીએ ગુજરાતની અંદર પણ કોકરોચ આંદોલન ચાલુ કરવાનું કહી દીધું છે. અને હા મિત્રો, હું તમને જણાવી દઉં કે ગુજરાતની અંદર આ આંદોલન કઈ જગ્યાએ અને ક્યારે થવાનું છે. તો મિત્રો, ગુજરાતની અંદર આ આંદોલન ગાંધીનગર છાવણી સત્યાગ્રહની આ જગ્યાએ તારીખ 25 જુલાઈ, ટાઈમ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં જેટલા બી સ્ટુડન્ટો હોય તેટલાને હું આગમન કરું છું કે ગાંધીનગર છાવણી સત્યાગ્રહે તમે બધા પહોંચો. કારણ કે ત્યાં સવારે 10 વાગે બ્રિજરાજ સોલંકી ત્યાં પહોંચવાના છે. અને આપણે જે આ દિલ્હીની અંદર જંતર મંતર ખાતે સ્ટુડન્ટોનું આ વિદ્યાર્થીઓનું આંદોલન ચાલી રહ્યું છે, તેવું જ આપણે ગુજરાતની અંદર ગાંધીનગર છાવણી સત્યાગ્રહ ખાતે આપણે આ આંદોલનનું આયોજન કરવાનું છે અને આપણે વિદ્યાર્થીઓના હક માટે લડવાનું છે. અને હા મિત્રો, હું જણાવી દઉં કે ઓલરેડી ગુજરાતની અંદર અમુક જિલ્લાઓની અંદર આ આંદોલન ચાલુ થઈ ગયું છે. જેમ કે આપણા અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આપણા જે કોળી સમાજના જે આગેવાન છે શૈલેષ મેર, એવા અમુક કેટલાક આગેવાનો મળીને આ આંદોલન કરી રહ્યા છે. તેના વિડીયો બી હું તમને સ્ક્રીન ઉપર બતાવું છું, તો તમે જોઈ લેજો. ફરીથી આપણે આગળ પછી ચર્ચા કરીએ. તો જોઈ લો મિત્રો, આ શૈલેષ મેર તેમની રેલીની આંદોલન લઈ અને બાવળાની અંદર કેવી રીતે પ્રસાર કરી રહ્યા છે. તો મિત્રો, તમે જોયું વિડીયોની અંદર કે શૈલેષ મેર બી તેમના કાફલા સાથે બાવળાની અંદર આંદોલન લઈને પહોંચી ગયા છે. અને હવે હા મિત્રો, હવે આની અંદર તો મને એક જ દેખાય છે કે હવે 100% નરેન્દ્ર મોદી એન્ડ અમિત શાહ એન્ડ ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું તો 100% આપવું જ પડશે. ક્યાં સુધી તે વિદ્યાર્થીઓને દબાવશે, ક્યાં સુધી તે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરશે. તો તમે મિત્રો, કાલ મને એવા સમાચાર બી મેં જોયા છે કે લાઠીચાર્જની અંદર, હવે આ ખબર સાચી છે કે ખોટી, ઇન્સ્ટાની અંદર મેં સ્ટોરીઝની અંદર રીલની અંદર જોયું હતું કે લાઠીચાર્જની અંદર એક આપણી બેન દીકરી સ્ત્રીની લાઠી મારવાથી હત્યા થઈ ગઈ છે. તે આપણી વચ્ચે નથી રહ્યા. હવે આ ખબર સાચી છે કે ખોટી તે હવે 100% કન્ફર્મ નથી, પણ મેં ઇન્સ્ટાગ્રામની અંદર જોયેલું છે. તો મિત્રો, હું તમને બીજી એક વાર જણાવી દઉં કે એક વાતની ખબર પડતા જ આપણા જે બોર્ડર ઉપર સૈનિકો જે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે, તેમને બી ઇન્સ્ટાની અંદર સ્ટોરી લગાવી અને ટ્વીટ કર્યું છે કે જો સ્ટુડન્ટોને અમારી જરૂર પડશે તો અમે અમારી
બોર્ડર મૂકીને અમે સ્ટુડન્ટો માટે હક માટે લડવા પહોંચી જઈશું. અને એમને એક ખાસ સંદેશ બી આપ્યો છે સરકારને, કે સરકારને તેમને એવો સંદેશ આપ્યો છે કે હા, જો સરકાર એવા વેમની અંદર રહેતી હોય કે આર્મીવાળા બી સરકારને સાથ આપશે, તો ના, એક ભાઈએ આર્મીવાળાએ તે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે. તેનો હું તમને આ વિડીયો બતાવી રહ્યો છું. તમે જુઓ કે આર્મીવાળા ભાઈએ ચોખ્ખા શબ્દોની અંદર કહી દીધું છે સરકારને શું કીધું છે. જુઓ તમે આ વિડીયોની અંદર. अंधभक्तों को लगता है कि इंडियन आर्मी उनके साथ है. भ्रम में मत रहो, हम इस देश के युवा और स्टूडेंट के साथ हैं. बहुत जल्दी ही अग्निवीर का बैच निकलने वाली है. फिर देखते हैं दिल्ली पुलिस कैसे लट हो जाती है अग्निवीर के. मैं देखता हूँ. देखते हैं तुमने अपनी माँ का कितना दूध पिया है, हमसे भी रहना, फिर बताते हैं इंडियन आर्मी क्या चीज़ है. તો જોયું તમે યાર, મોદી મીડિયા સામે આવતો બી નથી. અને તમે જોયું રાહુલ ગાંધીએ જે વિદ્યાર્થીઓ માટે કર્યું, મોદી PM આવાસની બહાર જઈને તેમને જે ધરનો લગાવ્યો હતો, જેવું મોદીને ખબર પડ્યું, જેવું અમિત શાહને ખબર પડ્યું, તરત જ પોલીસવાળાને મોકલી અને આપણા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી એન્ડ અંકલેશ્વર સાહેબને ત્યાંથી ઉઠાવી અને પોલીસ ખાતે ઘસીટીને લઈ ગયા. તો હા મિત્રો, હું તમને એટલું જ કહેવા માંગીશ કે બને તેટલું મારી ચેનલ હજુ કોલીને બને તેટલી શેર કરો અને આ વિડીયોને બને તેટલું શેર કરો, જેથી જલ્દીથી જલ્દી આપણા સ્ટુડન્ટોને ન્યાય મળે અને ફરીથી સરકાર આવું પગલું ના કરે. કેટલાક વર્ષોથી હર મહિનામાં કેટલાક પેપર લીક થઈ રહ્યા છે, તો ફરીથી પેપર લીક ના થાય એના માટે આપણા કાર્ય કરવાનું છે. તો મિત્રો, જેમ બને તેમ મારા વિડીયોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો કેવો લાગ્યો, મારો અનુભવ કેવો, મારું બોલવાનું કેવું લાગ્યું, સાચું બોલી રહ્યો છું, ખોટું બોલી રહ્યો છું, તે કમેન્ટ જરૂર કરજો. તમારો આભાર. જય માતાજી, જય હિન્દ.